અને રાઈટ ક્લિક કોપી, બરાબર. નહીં ખ્યાલ આવે તો પૂછજો. ન્યૂ ફાઇલ, કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. આટલું તો બધાને ખબર ને. હવે આની સાઈઝ કેટલી હોય ખબર? અહીંયાથી અહીંયા 47 જેવું હોય, 47 48 જેટલી હોય, બરાબર ને. તો આપણે આની સાઈઝ કરવી પડે. તો કઈ હિસાબે કરવાની? ફાઇલની સાઈઝ ખોલી દેવાની, કેનવાસ અહીં કરી દેવાનું 47, એટલે હાઈટમાં આપણી કેટલી થઈ? 47 થઈ ગઈ. ને વિથની અંદર બી આપણા હિસાબે કરી દેવાનું. આપણે કરી દઈએ 50 ઇંચ, બરાબર. હવે આપણી ફોટાની સાઈઝ કેટલી છે? એકદમ નાની છે, હે ને, 9 ઇંચ જ છે. તો આને આપણે 47 માં સેટ કરવું પડે. તો કેવી રીતે? કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ, ને આને રોટેટમાં ફેરવી કાઢવાનું. એટલે અહીંયાથી આપણી 47 જેટલું ખેંચી દેવાનું, હે ને, ફાઇલને. અલ્ટર શિફ્ટ, આ તમારી સાઈઝ થઈ. એટલે બંચ કેટલો હોય? આટલો મોટો હશે અંદર, 24 જેટલો છે, હે ને. હવે આને 100 ઇંચ કરી દઈએ આપણે. આ હિસાબે તારી સારી આવે. આ રિપીટ તમારો કન્ટિન્યુ જશે એમ, બરાબર ને. અહીંયા પલ્લો આવે. પલ્લો કેટલો આવે? 32 જેટલો આવે. આપણે 32 ઇંચનો. આ કેટલું છે? 32 જેટલું છે, હે ને. આટલી સાઈઝ ની તો આઈડિયા આવી ગયા ને? નહીં આવે? આવશે ને. શું કરવાનું? પહેલા આપણે બીજી સાડી લઈએ. ધારો કે આને સેટ કરવાની હોય, હે ને. તો કરવાનું કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ, બરાબર. સાઈઝ કેટલી કરવાની? હાઈટની અંદર 47, બરાબર. પછી વિથની અંદર આપણા હિસાબે કરવાનું. કોઈ ફિક્સ સાઈઝ નહીં હોય વિથમાં, હા ને, અત્યારે. હવે આ સાડીને કેટલી ખેંચવાની? અહીંયાથી અહીંયા આટલી 47 જેટલું હોવું જોઈએ, અને આપણું છે 7 ઇંચ. તો આ ફોટાને રોટેટ કરી દેવાનું. પછી અલ્ટર શિફ્ટ. અલ્ટર શિફ્ટ શું થાય? એક સરખું 7 કેનવાસ સાઈઝ ખોલી દેવાની આપણા હિસાબે. હવે આને આપણે ડ્રો કરવું પડે. સિમિલર હોય તો પછી એના જેવું બીજું મારવાનું. આને બનાવીએ, ઓકે ને. સાઈઝ નું ખ્યાલ આવી ગયો ને કે નહીં? આવે? આવી ગયું ને. આને બી કરવું હોય તો પેસ્ટ. હવે શું કરવાનું? આને કેનવાસ સાઈઝ અહીં કરીએ 48 કે 47 સુધી ચાલે. હવે આને કંટ્રોલ ટી, ફાઇલને રોટેટમાં ફેરવી દેવાનું 90, અલ્ટર શિફ્ટ. સાઈઝ એકચ્યુઅલી તમારે કરવી જ પડે. સાઈઝ કરવા વગર બનાવવાની નહીં તો ખબર નહીં પડે, હે ને. હવે આની ઉપર કઈ બી ફૂલ હશે એ આપણે સેટ કરવાનું હોય. હવે આ કેવી કે જકાટની ડિઝાઇન હોય તો તેની અંદર આ બોર્ડરમાં છે ને લાસા એવું મારેલું હોય. આપણે આને બનાવીએ, હે ને. તો અહીંયા લાસો કેટલા ઇંચનો છે? 4 ઇંચ જેવું બતાવે છે, હો ને. તો અહીંયા સિલેક્શન આપણે આશરે લઈ લેવાનું. કોઈ ફિક્સ અત્યારે રાખવાનું 3.8 લીધું. અહીં ગાઈડલાઈન મારવાની. એ સેમ ગાઈડલાઈન સિલેક્શનથી ઉપર, અને અહીં 1 ઇંચનો લાસો આવે, 1 થી 1.5 ઇંચ. ન્યૂ લેયર કરવાનું. અહીંથી સિંગલ લેયરમાં આઈ ટૂલથી કલર પિક કરીને અલ્ટર બેક, બરાબર. એક તમારો હવે બીજું આવે છે બેઝ. આપણે પહેલા બનાવીએ, હે ને. પછી આપણે ફ્લાવર ગોઠવીએ. તો અહીંથી લાઇટ કલર લેવાનો બેઝનો. ન્યૂ લેયર, અલ્ટર બેક. આને કેનવાસ સાઈઝ ખોલવાની. અહીંથી કરી દેવાનું 200%. હાઈટને ઉપર કરીને હજી ફાઇલ આપણે સેટ કરીને એને ઉપર લઈ લેવાનું. એના જેવું સિમિલર બનાવવાનું છે. એટલે ફાઇલને બાજુમાં મૂકીને બનાવવાનું, જેથી કરીને તમને આઈડિયા આવે, બરાબર.
આ લાઇનિંગ નહીં આવે હે, આ તો એનું સિક્વન્સની લાઇનિંગ હોય, ફેબ્રિક પર જ હોય એ બધું. તો આમાં પહેલું તો તમારે હું જોવાનું, પેટર્ન જોવાની. તો એક ચેક્સ વાળી છે, પછી આ એક છે, બીજી અંદર 4-5 પેટર્ન મારેલી છે, હા ને. ન્યુ લેયર આપણી પાસે પેટર્ન તૈયાર હોય તો હું કોનું સ્ટેમ્પ ટૂલથી બ્રશ મોટું કરી દેવાનું. આનું છે ને રિપીટ મળવો જોઈએ. રિપીટ એટલા માટે કે આગળ આપણી કેટલી સાઈઝ આવી સાડીની 630 હોય, નહીં 150 હોય સેન્ટીમીટર. એટલે આટલી મોટી સાડી હોય આપણી, એની અંદર બ્લાઉઝ આવે 32 ઇંચ. અહીંયાથી સિલેક્શન લઈને 32 કરી દેવાનું. ને પલ્લું આવે આપણો 32 આવે, એ બી 32 ઇંચ આવે. અને કંટ્રોલ ટી આ લાઈનને અહીંથી, ઓકે. આને ફૂલમાં આપણે સેટ કરીએ તો સ્ટેમ્પ ટૂલ માર્યા કરવાનું છે ને, આપણા હિસાબે લેવાની પેટર્ન. હવે અહીંયાથી નોર્મલમાંથી ફેરવી કરવાનું. આ એક ચાલી જાય બરાબર, આના જેવું 4-5 પેટર્નમાં આની પછી એને છેલ્લે સેટ કરવાનું. બહુ વ્હાઈટ દેખાતું હોય તો ઓબ્વિયસલી ફિલને ડાઉન કરી દેવાનું. જેમ કે આ કલર બી આપણો બહુ અપ થાય છે, એને બી ડાઉન કરી દેવાનો. હા, પછી ન્યુ લેયર. બ્રશ બહુ મોટું નહીં માવાનું હે, નહીં તો પછી એ બહુ મોટી ઇમેજ દેખાય. આને નાના નાના જ કરવાના ત્યાં. હવે આ પેટર્ન આની જગ્યાએ ચાલી જાય, પણ મેચિંગ એનું અલગ છે. તો કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડાઉન કરી દેવાનું આપણે, ચમક નીકળી જાય. લસાનો કલર ઉપર લઈ લેવાનો, એટલે પેટર્ન તમારી બહાર નહીં આવે, હે ને. પાછું સ્ટેમ્પ ટૂલ, આગળ અહીંયા ગીચ આવે, હે ને, અહીંયા થોડું ખુલ્લું આ સાઈડ. સિમિલર લાગવા માંડે એને નજીક, પણ આની અંદર આપણો હજુ રેટ વધારે લાગે છે. કયામાં? આ પેટર્નમાં, હા ને. તો કંટ્રોલ બી, કલર બેલેન્સથી રેટને ડાઉન કરી દે આપણે, હે ને. હવે થોડો ઓછો લાગે છે, પહેલા કેવો રેટ રેટ લાગતો હતો. પછી સ્ટેમ્પ ટૂલ, તમારે ડિફરન્ટ પેટર્ન બનાવી લેવાની, આવી પેટર્ન નેટ પરથી લઈને. હવે ઝીણું બારીક મારી દઈએ સ્ટેમ્પ ટૂલ.
પેટર્ન કરે એટલે અહીંયા જોવાનું કે એના હાથે શૂટ થાય કે નહીં થાય, તો પછી ડિલીટ કરવું પડે. હા ને જોઈન્ટ નહીં મળતા. તો આને ફિલ એકદમ ડાઉન કરી દઈએ તો ચાલી જાય. હવે આની અંદર જો જોઈન્ટ નથી મળતા, આ ડિફાઇન પેટર્ન કરી લે ને તો જોઈન્ટ નહીં હોય એટલે એવું લાઇનિંગ આવે, પણ એ નહીં આવી જોઈએ. હા ને આ તમારો બેઝ આ હિસાબે ચાલી જાય. ખ્યાલ આવ્યો ને? કર્યું આની અંદર આપણે અહીંથી પેટર્નને સિલેક્શન કરવું માટે કંટ્રોલ પકડીને આર પર ક્લિક કરવાની બોક્સ પર. ઓકે, હવે આની અંદર પેટર્ન તમારે હાર કરવાનું. કેવી રીતે? ન્યૂ લેયર લેવાનું, શિફ્ટ બેક, કોઈ બી પેટર્નને ફિલ કરી દેવાનું. પછી એને અહીંયાથી નોર્મલથી ચેન્જ કરવાનું. જો પેટર્ન ની શૂટ થાય તો બીજી મારવાની આપણે. હા ને એવું કોઈ જરૂરી નહીં હોય. આમાં નહીં બેસતી આ પેટર્ન, આના જેવું નહીં દેખાતું. હે ને તો હું કરવાનું, બીજી પેટર્ન લેવાની હતી. શિફ્ટ બેક, આ ડિલીટ કરી દેવાનું. ન્યૂ લેયર, ફિલ ડાઉન કરી દેવાનું. કાંઈ નજીક આવી ગઈ. હે ને કેવું ઓલ ઓવર જ એને ફિલ કરી લે. પણ કેવી રીતે કરી લો? પહેલા પેજ બનાવી હોય ને એની પર પછી હાર કરી લઈએ. આપણને સેમ મળે નહીં તો. હા ને સેમ થઈ ગઈ ને. હવે અહીંયા ડ્રોપ શેડો મારેલો છે, આ છે ને બ્લેક દેખાય ને. તો તમારે સેમ મારવું હોય તો આને સિલેક્શન લેવાનું, અહીંયાથી ડ્રોપ શેડો મારવાનું. પછી એમાં કેવું બ્લેક આવે છે આપણામાં, તો આ રીતે નહીં કરીએ. સિલેક્શન લેવાનું, ન્યૂ લેયર, બ્લેક કલરને અલ્ટર બેક, પછી આ લેયરને થોડું ક્રોસ કરી નાખવાનું. અહીંયાથી સિલેક્શન લઈને કંટ્રોલ શિફ્ટ આઈ, બ્લેકનું લેયર જોઈ લેવાનું કયું છે આપણું. આ છે આ બ્લેક છે. આ રીતે કરી દેવાનું. બરાબર ને? હવે આને સિલેક્શન લઈને બ્લેકને ડિલીટ કરવાનું. એટલે પેલું ડ્રોપ શેડાથી નહીં આવ્યું, ડ્રોપ શેડાથી બ્લેક આવ્યું, તો આ હિસાબે લેવાય. હા ને અહીંયાથી હવે આપણે આ પેટર્ન મારીને સિમિલર, એટલે આને આપણે અપ નહીં કરે, આને ડાઉન કરી દેવું પડે, નહીં તો ડિઝાઇન કેવી થાય? ડિફરન્ટ થઈ જાય. આ લેયર છે, આને એકદમ ફિલ ડાઉન કરી દેવાનું. હા ને એટલે હવે સિમિલર બનાવી એટલે આ જોઈએ, નહીં તો પછી પેલું લેયરને આપણે અપ કરેલું તો એને ડાઉન કરી દીધું. ઓકે ને આ રીતે તમારો બેઝ બને. હવે ફ્લાવર ગોઠવીએ. આને શિફ્ટ પકડીને કંટ્રોલ જી એટલે ગ્રુપમાં એક કન્વર્ટ કરી દેવાનું. હવે આને જેવું સેમ ફ્લાવર લેવાનું હોય તો આને કરવાનું તમારે નેટ પર અપલોડ. આને કરવા પડે કોપી, કંટ્રોલ સી, કંટ્રોલ એન, એન્ટર ને પેસ્ટ. ઓકે, આને કરી દેવાનું ફ્લેટ ઇમેજ, તો અલ્ટર એલ એફ ને સેવ કરવાનું જેપીજીમાં. એથી ફોર્મેટ આવે ને તો તમારે જેપીજી ફોર્મેટમાં સેવ કરવાનું. ફ્લેટ કરી લઈએ તો જ થાય. હે ને અહીંયાથી હવે આની પર આવીને પિન્ટરેસ્ટ પર પ્લસ પર પિન અપલોડ.
બોર્ડ તમારો એક્સ્ટ્રા એક રાખવાનો. આપણું બોર્ડ છે 122, એમાં સેવ અપલોડ કરવાનું, બીજામાં નહીં કરવાનું. અહીંયાથી વ્યૂ અહીંયાથી સિમિલર હોવાનું. એ નહીં મળે, વાર લાગશે. હું સેમ બંચ લઈ લઉં હે ને એના જો સિમિલર બંચ ફ્લાવરમાંથી. તમારે એ રીતે હોદવાનું હે ને અપલોડ કરીને. આ ચાલી કોપી પેસ્ટ અલ્ટર શિફ્ટ. એની સાઈઝ કરી લેવાની. ત્યાર પછી પાથ મારીને ડિલીટ કરવાનું, બરાબર ને. પહેલા તમારે નાનો ફાઇલને ડિલીટ કરીને તો નહીં ચાલે. આ જે પિક્સલ તૂટેલા છે ને એ સ્મૂથ કરવું પડે. અહીં છે નિયરેસ્ટ છે એ નહીં ચાલે, તો શું કરવાનું? અહીંયા આપણે કેવી રાખીએ? બ્લર રાખીએ, હા ને. પેસ્ટ કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ કરવા પહેલા અહીંયા બ્લર કરી દેવાનું, એટલે પિક્સલ તમારા થોડા સ્મૂથ આવી જાય, હા ને. અહીંયાથી હવે આને કટિંગ બરાબર પરફેક્ટ કરવાનું, એકદમ 0 0. હા, કટિંગમાં બિલકુલ આળસ નહીં. પાક બહુ ગંદા મારે અમુક. શેપ બનવો જ જોઈએ. શેપ બનવા આગળ તમે એમ કટ કરે ને નહીં ચાલે. કંટ્રોલ એન્ટર ને ડિલીટ, એટલે આ સ્મૂથ આવી જાય ને એટલે આ ચાલી જાય એકવાર. હા, હું સિમિલરથી ડિલીટ કરું. આ બધું ક્લીન કરવાનું છે ને, મેં નહીં કરતા અહીંયાથી. હવે આને તમારે બંચને, એક બંચ આવી ગયો કોપી, બીજો બંચ આવ્યો પેસ્ટ. હવે આને બેલેન્સમાં ગોઠવવાનું આપણા હિસાબે. આખી પેનલની સાડી હોય ને, પણ કેટલા ઇંચમાં? 30 ઇંચના અંતરે રાખવાનું, 32ના. તો આપણા 32 આવી ગયો ને એટલે એની અંદર એક બંચ આવવો જોઈએ નજીક, બહુ દૂર બી નહીં હોવો જોઈએ. હવે આ જ બંચને કોપી કરી લઈએ ને બેઝની અંદર લાઇટ બી મારે આવી રીતે અલ્ટર શિફ્ટ. આને કરી દેવાનું લુમિનેટની, તો સોફ્ટ લાઇટ ને. આ ચાલ સોફ્ટ લાઇટ વાળો હે ને, એટલે બંચ કેવો લાગે તમારો? ડાઉન લાગે બીજા હોય, હે ને. એકદમ ખુલ્લો નહીં લાગે, એની સાથે મર્જિંગ થઈ ગયેલું. હવે આનો કલર આના જેવો કરવો હોય તો યુમાં મજેન્ટા કલર છે તો મજેન્ટા અહીંથી લેવાનો, પછી ફેરવી જવાનો કાંથી તમારો રેડ બેસે. તો અહીંથી બેસી ગયો, હા ને એના જેવો. જેમ કે અહીં બ્લુ કલર છે, બ્લુ કલરને ચેન્જ કરવાનો. ઓકે, આ લેયરને મર્જ કરી દેવાનું. પાછું કંટ્રોલ યુ. હવે અહીંયા શ્યાન કલર આવે છે ને તો શ્યાન કરવાનું, એને બી ફેરવી જવાનું, તો રેડ થઈ ગયો. ઓકે, હા ને. હવે આ કયો છે? બ્લુ કલર. આમાં મર્જ નહીં થતું, થોડો ઘણો તો ચાલી જાય. બ્લુ, પછી પાછું મજેન્ટા,
અને મજેન્ટા કરી દીધો. આપણે કયો ચાલે બ્લુ જેવો હતો હે ને. હવે યલો કલર આપણો અહીંયા ગોલ્ડ જેવો ચમકે છે આપણામાં. યલોને પકડવાનો, થોડો ડલ કરી દીધો. આટલું ચાલી જાય. પછી પત્તીને તો તમારે મેન્યુઅલી બી કરવું પડે. ઓકે ને, સાડીનો આ હિસાબે સેટ કરવાનું તમારે. કઈ બી હોય ને તો